ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે। રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલ જલારામ પ્લોટમાં ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં કૂટણખાનું ચાલી રહ્યું હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ત્યાં દરોડા પાડ્યા અને ઝડપી પાડ્યું। આ સ્પાના સંચાલક સની ભોજાણીની ધરપકડ કરી લેવાઈ છે। આરોપી બહારથી યુવતીઓને લાવતો હતો। 1 મહિના પહેલા પણ રાજકોટના પેડક રોડ પરથી પણ સની ભોજાણી સ્પા ચલાવતો ઝડપાયો હતો। તો રાજકોટમાં સ્પાની આડમાં ચાલતા કૂટણખાનાનો પર્દાફાશ થયો છે અને પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી છે। યુનિવર્સિટી રોડ પર આવેલા ગુરુકૃપા કોમ્પ્લેક્સમાં સ્પાની આડમાં આ સમગ્ર કૂટણખાનું ચાલતું હતું, જેને લઈ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યું છે। સ્પા સંચાલક સની ભોજાણીની ધરપકડ કરી લેવાઈ છે। ડમી ગ્રાહકને સ્પામાં મોકલવામાં આવેલ અને ત્યાં સ્પાના સંચાલક સન્ની છોટાલાલ ભોજાણી પોતે હાજર હતા। એમણે એક ગ્રાહકના 3000 રૂપિયાનું નક્કી કરેલું અને એ અંદર કામ કરતી મહિલાને એ ગ્રાહક સાથે અનૈતિક વ્યવહાર કરવા માટેનું જણાવેલું। આમ આ રેકેટ પકડી પાડવામાં આવેલ છે અને ગ્રાહકની અંદર જે મહિલા કામ કરતી હતી એમની પૂછપરછ કરેલી ત્યારે એવું જાણવા મળેલું કે એમને એક ગ્રાહક દીઠ સ્પાના સંચાલક તરફથી 1000 રૂપિયા આપવામાં આવતા હતા અને 2000 રૂપિયા સ્પાનો સંચાલક પોતે પોતાના અંગત ફાયદા માટે રાખી લેતો